તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ઘણા દિવસ પછી વ્લોગની ફરીથી શરૂઆત કરીએ છીએ, કેમ કે મેડમ હતા બિઝી અને બિઝી રહેશે જ, કેમ કે ગુડી પાડવા આવે છે અને ઘણા બધા તહેવારો આવે છે, એટલે ક્લાયન્ટની ભરપૂર ડિમાન્ડો છે. તો ચાલો વ્લોગની શરૂઆત કરતા આપણે મળીએ સીધા મેડમને. મેડમ આવી ગયા છે ઓર્ડરથી અને કિચનની અંદર લાગી ગયા છે કામ કરવા માટે, રસોઈ પાણી. તો મેડમ શું છે આજની સ્પેશિયલ વેરાયટી? 10 દિવસ પછી ફ્રેન્ડ્સ ઘરમાં જમવાનું બને છે, તો એ છે, જોઈ લો. હજી તો બનાવવાનું બાકી છે. છોલા ચના પલાળી લીધા હતા, છોલે ચના. તો અત્યારે બનશે છોલે ચના સાથે જોઈએ ભટુરે બનાવીએ, પૂરી બનાવીએ, કઈ નક્કી નથી. બરાબર, એ બનાવીએ, રોટલી બની જાય. હા, કઈ નક્કી નહીં, કેમ કે 2 કલાકમાં પાછું મારે નીકળવાનું છે. કેમ કે વાગી ગયા છે, જોઈ લો 1:10. 3 વાગે મારે ક્લાયન્ટના ઘરે પહોંચવાનું છે, તો ફટાફટ, કેમ કે કાલે ગુડી પડે છે એટલે ફૂલ ઓર્ડર છે ને. હમણાં મેં ફ્રેન્ડ્સ કોરિયન ફેશિયલ અને હાઇડ્રા ફેશિયલ સ્ટાર્ટ કર્યું છે ને, એટલા માટે ફૂલ બિઝી છે. એટલા માટે મને કોરિયન ગ્લાસ ફેશિયલ એટલે ક્લાયન્ટો આમ ચકચક ચકચક ગ્લાસની જેમ ચમકી એટલા જાય. માટે બિલકુલ બી ટાઈમ નહોતું. તો હવે શું છે, 1-2 તારીખ પછી 31 ને 1 તારીખે અમારો તહેવાર છે રાંદલ માતાનો, તો પછી ફ્રી થશું. પછી ચૈત્ર મહિનાનું બરાબર દિવસ ફ્રી છું, તો પછી આપણે રેગ્યુલર વ્લોગ કરશું. તો અત્યારે જો છોલે ચનાની તૈયારી હું કરું, તો હવે તમને ટામેટા કરું. તમે શું લેવા તમારા માટે? હું લાવ્યો, જોઈ લો ઓપેરા હાઉસ ગયો તો સેવ ખમણી અહીંયા પેક કરેલી જ છે. ખમણીનો નાસ્તો કરી લો ત્યાં. હા, મને આમ ઈચ્છા થઈ ગઈ ખાવાની, તો મેં કીધું ચલો એ સેવ ખમણી ખાઈ લઈએ. તો મિત્રો જોઈ લો કિચનમાં જોરદાર તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો મેડમ શું શું લીધું છે જરા આપણા દર્શકોને બતાવી દો છોલે ચના માટે. ટામેટા, અહીંયા દહીં, મલાઈ, અહીંયા લીધા છે સફેદ તલ અને ખસખસ, અહીંયા કાશ્મીરી મરચાની ભૂકી છે, અહીંયા આપણું તીખું મરચાની ભૂકી છે, હળદર, ધાણા ભૂકી, સાથે છોલે મસાલા, કોથમીરી. તો હવે તેલ કડાઈમાં નાખી લીધું, થોડું નાખ્યું છે, અને ટામેટા અને કાંદાને છે ને થોડા શેકી લેશું. કાજુ નથી એટલા માટે મેં ખસખસ અને તલ લીધા છે. કાજુ હોય તો પણ મેં રાજુને મોકલ્યો છે કાજુ લેવા માટે. આવતો જશે રાજુ. કાજુ કરતો કરતો આ મેડમ આટલું બધી નાખે છે, જોઈ લો યાર. ખસખસ, બાજુમાં ખસ, સફેદ તલ, તો એક કાજુની વાર જોઈએ છે. બોલો, હું ફોન કરું છું હમણાં દુબઈના શેખને. હલ મખલા માલ હલ કાજુ ભેજો 2 કિલો. તો હવે આને છે ને થોડું પકાવવા દેવાનું. ઓકે. આપણે જીરા રાઈસ બનાવી લઈએ. અને ઘડિયાળનો કાંટો ટક 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 દોડવા જ માંડ્યો છે, એટલે ભટુરે બનાવવાનો લગભગ આજે ટાઈમ નહીં મળશે. ફટાફટ સાદી રોટલી, નહીં તો બહારથી પાવ. સૌથી જો મોડાની વાત કહી દીધી, કેમ કે ભટુરે બનાવો કે પૂરી બનાવવા માટે લોટ વણો, તળો કરો, એટલે ટાઈમ નથી. કેમ કે મેડમ દોડ તો ઓલમોસ્ટ થઈ ગયો છે. 5 જો ફોન પર ફોન ચાલુ જ છે ક્લાયન્ટના. હા, એટલે એક કે ને કે ઊભા રહેવાની ફુરસત નથી. કે ભટુરે તમે કામ કરજો ને, એશિયન પેન્ટ નો બ્લેક કલર મારી દો પરમાનન્ટ, એટલે વાળ કાળા જ કાળા રહે. અને છોલે બી આપડા મસ્ત એકદમ પકાઈ ગયા છે, એટલે બાફ્યા નહીં, ઓલા પલળી ગયા છે એમ. અને મસાલો બી જોઈ લો, અહીંયા કાંદો, ટામેટું, એને તો સોટે કરીને સીધું મિક્સરનું જાર ત્યાં પડેલું જ છે, એની પેસ્ટ બનાવવાની છે. ને એકદમ ક્રીમી બનશે, કેમ કે જોઈ લો એકદમ મલાઈ ને દહીં. બરાબર, એટલે બધું મિક્સ કરી નાખશો? હા, નાખી દો ને. અને અહીંયા જોઈ લો મોંઘેરા મહેમાન બી આવી ગયા છે દુબઈથી, અમારા દિવ્યભાઈ. તો ફરીથી કિચનમાં, અને જોઈ લો અહીંયા બધું મિક્સ છે. હમણાં મલાઈ પીગળી ગઈ છે મેડમ, 2 મિનિટમાં આમ તોડી નાખો તો પછી એકદમ. કાંદા બી જોઈ લો ઓલમોસ્ટ બ્રાઉન કલર થવા આવ્યા છે. મેડમે મિક્સર જાર લઈ લીધું છે, અને આ જે બધું શેકેલું હતું એની અંદર ટ્રાન્સફર થાય છે. આદુ અને લસણ પણ નાખી દીધી છે, અને કુકરમાં છોલે બાફવા મૂકી દીધા. બરાબર. ને અહીંયા રાઈસ, અને આપણી પેસ્ટ બી જોઈ લો એકદમ મસ્ત. દહીં ને મલાઈ, ફ્રેશ મલાઈ, એકદમ ગાડી પેસ્ટ થઈ ગઈ છે, એકદમ જોરદાર.
એટલે આજનું તો અમૃતસરી છોલે. ખાલી આપણે કલર નથી કર્યું ને, એને બ્રાઉન બ્લેક કલર નથી કર્યો, ચાની ભૂકી નથી એટલે એ પોટલી નથી બનાવી. ચાની અંદર છે ને સફેદ તલ અને ખસખસ બી રાખી લેશું. બરાબર. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, હવે આપણે પૂરી કે ભટોરે કાંઈ પણ બનાવવાનું ચાલુ કરી લીધું છે. તો અહીંયા જો ઘઉંનો લોટ વધારે પ્રમાણમાં છે અને વેંડાનો લોટ ઓછા પ્રમાણમાં છે. તો બેઉ લઈ લીધું છે અને એમાં આપણે નાખીશું ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું અને દહીં નાખીને આપણે પાણીની જરૂર હશે તો નાખશું. બાકી આ દહીં બધું નાખી એ લોટ બાંધી દઈએ. તું જે આ બધું મસાલો ને બધું બનાવીશ ત્યાં સુધી આપણે આ લોટ બંધાઈ જશે એટલે સોફ્ટ થઈ જશે. અને સરસ મજાનો એકદમ નરમ થશે. અહીંયા લોટ મઠાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને આરામ કરવા મૂકી દીધો છે. કઢાઈની અંદર તેલ આવી ગયું છે, મિક્સરમાં જોઈ લો પેસ્ટ એકદમ રેડી થઈ ગયો છે. ને હવે નીકળી ગયું મસાલાનો ડબ્બો બહાર. તો સૌ પહેલી પ્રથમ વસ્તુ જાનારી છે રાજ દુલારી સબકી પ્યારી હમારી મેડમ કી પ્યારી હિંગ રાણી. તો હવે છે ને તેલમાં ફટાફટ છે ને લાલ કાશ્મીરી મરચું નાખી દેવાનું અને એમાં આપણે આ પેસ્ટ એડ કરી દઈશું. ક્યા બાત હે, એકદમ સેલિબ્રિટી શેફ ની જેમ ભાઈ રસોઈ તૈયાર થાય છે. જોઈ લો આ ભારતીય નારી સબ પે ભારી. જોઈ લો એકદમ કતરો અંદરથી નીકળી ગયો બહાર. હજી છે આંગળી નાખો, હજી છે. થોડું પાણી નાખીને બી હલાવી નાખશે આમ ડર કહીને બહાર નહીં. ચલો થોડું મિક્સર માટે રહેવા દીધું. ડાયલોગ કેવો માર્યો મેં, ભારતીય નારી સબ પે ભારી. સમજ્યા ને કેટલું મસ્ત કલર આવી ગયો છે. જરા થોડો અને થોડું હજી 5 મિનિટ થોડું શેકાશે એટલે ઓટોમેટિકલી કલર નીકળી જશે. હા, જેટલું પાણી હશે થોડું સુકાઈ જશે. ઉપરથી અહીંયા જોઈ લો એકદમ જોરદાર પેસ્ટ અહીંયા રેડી જ છે પણ જવા માટે. આમાં નાખી એકદમ મીઠું આપણે બોઇલ કર્યા ને એમાં પણ નાખેલું છે એટલે આમાં હમણાં થોડું જ નાખશું. આપણે વટાણા બી વટાણા શું છોલે ચણા બી બોઇલ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા કાંદા ટામેટાની ગ્રેવી મસ્ત એકદમ તેલ છોડી લીધું છે સાઈડથી. અને કેમ કે મસાલો આમ નોર્મલી હલવા લાગી ગયો એટલે તેલ છૂટી ગયું. હા, સુકાઈ ગયું અને તેલ મસ્ત અને પકાઈ ગયું. તો હવે આપણે છે ને આ મસાલો નાખીને પણ શેકવાનું છે. તો દહીં મલાઈ અને જે આપણે બધા મસાલા નાખ્યા છે એ પણ પેસ્ટ નાખી લઉં. હવે આને બી 5 મિનિટ શેકવા દેશું. બરાબર. હવે આમાં આપણે છોલે મસાલા નાખી દઈએ. એક પેકેટ આપણે નાખી દઈશું. આહાહાહાહા, શું સુગંધ આવે છે ખરેખર. દહીં અને ક્રીમ છે એટલે ફટાફટ એ જ ક્રીમી સુગંધ આવે છે. છોડશે જ મસાલા. અને મસાલો આ તમે હમણાં નાખ્યો ને મેડમ, એની બી સુગંધ એટલી ફાઇન આવે છે. તો મસાલાનો કલર જોઈ લીધો એકદમ મસ્ત કેવો આમ ગોલ્ડન થઈ ગયો છે. અને છોલે બી આપણા બફાઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ છોલેનું સ્ટોક કહેવાય, એકદમ હાઈ પ્રોટીનનું ભરેલું. જો સાઈડથી એક મિનિટ આ જો કેવું લાલ લાલ તેલ એટલે કલર નીકળે છે મેડમ, જે આમ કાશ્મીરી કલર લાલ એકદમ. કેવું બધું કુદરતી બનાવેલું છે ને. ભગવાન આપણા માટે કેટલી સારી સારી વસ્તુઓ બનાવી છે મિત્રો. અનગિનત ભગવાને સારી સારી વસ્તુઓ બનાવી છે આપણા માટે. શેકાઈ ગયો છે અને તેલ પણ સારી રીતના મસાલામાંથી નીકળી ગયું છે. તો હવે આપણે નાખી દઈએ એમાં છોલે ચના. અત્યારે થોડું આ બધું પાણી નાખીશ પછી બહુ પાણી જેવું થઈ જશે. તો શું કરું, ગ્રેવી આપણે થોડી થીક. હા, થોડી થીક ગ્રેવી રાખશું. પછી જરૂરત લાગશે તો આપણે પાણી નાખશું. બચે પાણી મને આપી દેજો, હું પી જઈશ. સૂપ થોડી છે. થોડું નિમક નાખીને પી જવાનું, એમાં શું છે. ગરમ પાણી જે ચરબી ઘટી જાય આપણી ડ્રૂપ કરીને. ચરબી તમારી ઘટી.
મિત્રો હું મારી ચરબી ઘટાડવાની વાત કરું ને એટલે આપને તો મજાક જ લાગતું હોય કે શું તમે એ પતલા થઈ ગયા ખરેખર. જોઈ લો એકદમ દિલ્હી સ્ટાઇલ છોલે ભટુરે. તો જોઈ લો ભટુરો, ભટુરો કહી દો, ઠઠુરો કહી દો, પૂરી કહી દો. આહા ગુબ્બારા જેવી ફૂલી જો, ફૂલી ફૂલી જાય, ફૂલી ફૂલી જાય, છોલે ભટુરેની પૂરી ફૂલી ફૂલી જાય. આ મારો યોગદાન છે પૂરીની અંદર. એ પલટી થઈ ગઈ પારેથી. ચલો થોડું આ સાઈડથી પકાવો. જો કેટલી ફાઇન જો એકદમ એ ભટુરે. આ જેટલી બી અહીંયા ફૂલી ફૂલી પૂરી દેખાય જ ને મિત્રો, આ છે કાણકિયા સ્પેશિયલ શેફ રોહિતભાઈ કાણકિયા. કાણકિયા પરિવારના સૂત્ર રોહિતભાઈ કાણકિયા તરફથી છોલે ભટુરે. આવો આવો જલસા કરો અને જમી જાઓ. મેડમ કેવી રહી મારી એડવર્ટાઇઝમેન્ટ? મસ્ત રહી મેડમ. તો મનમાં ને મનમાં કેટલું બડબડતા હશે મને. જો કેવી ફૂલી ગઈ, વાહ. તો ચલો ફ્રેન્ડ્સ ફટાફટ આવી રીતના જ પૂરી બનાવી દઈએ ભટુરેની. બેસીએ. કેમ કે સાહેબને બહુ ભૂખ લાગી ગઈ છે. જમવાનું બંને રેડી છે. છોલે મસાલા સાથે અહીંયા આપણે ભટુરા બી બંને રેડી છે અને અહીંયા રાઈસ અને અહીંયા સલાડમાં છે કાંડા. તો ચલો આજની રેસીપી તમને કેવી લાગી? વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ કાલે એક નવા વિડીયોમાં.